ઓનલાઈન ફ્લેશ સેલની જાહેરાતો તો આપણે બધાએ જોઈ જશે, પણ ક્યારેય વિચાર્યું છે કે એની પાછળનું ગણિત શું છે? એવું તો શું હોય છે એમાં કે આપણને તરત જ કંઈક ખરીદવાનું મન થઈ જાય? ચાલો આજે આપણે ફ્લિપકાર્ટની આવી જ એક મોટોરોલા ડીલવાળી જાહેરાતને બરાબર સમજીએ. તો જુઓ, જાહેરાતની શરૂઆત જ કેવી ધમાકેદાર છે. ફ્લિપકાર્ટ ચેમ્પિયન ડીલ્સ, મોટોરોલા સ્પેશિયલ્સ. આ શબ્દો અને ફાયર એમોજી તરત જ આપણું ધ્યાન ખેંચવા માટે જ છે. પણ સવાલ એ છે કે શું આ ડીલ ખરેખર ચેમ્પિયન છે? ચાલો ઊંડા ઉતરીને જોઈએ. તો આખી વાત શરૂ થાય છે હેડલાઇનથી. એમાં શું વચન આપેલું છે, એનો અસલી મતલબ શું છે, ચાલો એને જરા ખોલીને જોઈએ. જાહેરાતની શરૂઆત જ એક જોરદાર વાયદાથી થાય છે. એક્સ્ટ્રા સેવિંગ્સ અનલોક્ડ. મતલબ કે ખાસ બચતની તક. આ છે ને એકદમ ક્લાસિક માર્કેટિંગ ટેકનિક છે, જે આપણને તરત જ આકર્ષિત કરે છે અને મનમાં સવાલ ઊભો કરે છે કે ભાઈ ડીલમાં બીજું શું છે? સારું, તો આ ચેમ્પિયન ડીલમાં કયા કયા ફોન પર ઓફર છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીંયા જુઓ, 4 અલગ અલગ મોડલ્સ છે. 3 ફોન પર તો ₹500નું ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, પણ એક મોડલ મોટોરોલા એજ 60 ફ્યુઝન, એના પર સીધું ₹1000નું ડિસ્કાઉન્ટ છે. આ રીતે સરખામણી કરવાથી શું થાય? આપણું ધ્યાન તરત જ એ 1000વાળી ડીલ પર જાય છે, બરાબર ને? ઓકે, ઓફર તો જોઈ લીધી, પણ હવે આવે છે સૌથી મહત્વની વાત, એટલે કે આંકડા. ચાલો આ ડિસ્કાઉન્ટને જરા બારીકાઈથી સમજીએ કે ખરેખર બચત કેટલી અને કેવી રીતે દેખાડવામાં આવી છે. આ ચાર્ટ જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. મોટોરોલા એજ 60 ફ્યુઝન પર બીજા ફોન કરતાં બમણું ડિસ્કાઉન્ટ છે. આને કહેવાય હીરો પ્રોડક્ટ બનાવી. મતલબ આખી જાહેરાતનું કેન્દ્રબિંદુ આ એક જ ફોનને બનાવી દેવામાં આવે છે, જેથી આપણું બધું ધ્યાન એના પર જ ખેંચાય. અને આ રહ્યો આખી જાહેરાતનો સ્ટાર આંકડો, ₹1000. ભલે આ ડિસ્કાઉન્ટ ખાલી એક જ ફોન પર હોય, પણ આ એક આંકડો જ આખી ઓફરને વધારે મોટી અને આકર્ષક બનાવી દે છે. અહીંયા ફ્લેટ ડિસ્કાઉન્ટ શબ્દ બહુ અગત્યનો છે. એનો સીધો મતલબ એ છે કે કિંમતમાં સીધો ઘટાડો. કોઈ ટકાવાળીની માથાકૂટ નહીં, કોઈ છુપી શરતો નહીં, બસ સીધા ₹500 કે ₹1000 ઓછા. ખરીદનાર માટે આ સમજવું એકદમ સહેલું હોય છે. ચાલો, ઓફર તો સમજાઈ ગઈ, ડિસ્કાઉન્ટ પણ ખબર પડી ગઈ, પણ જાહેરાતમાં આટલી ઉતાવળ કેમ કરાવવામાં આવે છે? હવે એ સમજીએ કે આ જાહેરાત કઈ રીતે એક અર્જન્સી એટલે કે તાત્કાલિક ખરીદી કરવાની જરૂરિયાત ઊભી કરે છે. કારણ કે જો દરેક સારી ઓફર પાછળ નાની મોટી શરત તો હોય જ છે, ખરું ને? તો અહીંયા શું શરત છે? જરા આ શબ્દો પર ધ્યાન આપો. જલ્દી કરો, મર્યાદિત યુનિટ્સ, સ્ટોક મર્યાદિત છે, ચૂકશો નહીં. આ બધા શબ્દો શું કરે છે? એ આપણા મગજમાં એક ડર ઊભો કરે છે, જેને અંગ્રેજીમાં ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ કહેવાય. આપણને એવું લાગવા માંડે છે કે જો અત્યારે જ નિર્ણય નહીં લઈએ તો આ સારી ડીલ હાથમાંથી જતી રહેશે. તો જુઓ, રમત કેવી છે. એક તરફ છે લલચાવનારું ડિસ્કાઉન્ટ અને બીજી તરફ છે સ્ટોક ઓછો છે એવો ડર. આ બંનેનું મિશ્રણ ખરીદનાર પર એક મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે. એનાથી શું થાય? આપણે લાંબુ વિચારવાનો સમય નથી લેતા અને ઝડપથી નિર્ણય લઈ લઈએ છીએ. તો આટલું બધું જાણ્યા પછી અને સમજ્યા પછી જાહેરાત આપણને શું કરવા કહે છે? એનો અંતિમ કોલ ટુ એક્શન શું છે? આખી પ્રોસેસને એકદમ સીધી સાધી રાખવામાં આવી છે. પહેલું પગલું, 4 ઓફર જોઈ લો, સરખામણી કરી લો. અને બીજું પગલું, જે ફોન ગમે એની લિંક પર ક્લિક કરીને ખરીદી લો. બસ, વાત પૂરી. આટલી સરળતાથી ગ્રાહકને ખરીદીના રસ્તે આગળ વધારી દેવાય છે. અને છેલ્લે આખી વાતનો સાર ફરી એકવાર યાદ દેવડાવવામાં આવે છે. સ્ટોક મર્યાદિત છે, ચૂકશો નહીં. આ એક જ વાક્ય આખી જાહેરાતનું હાર્દ છે. એ ઓફરની લાલચ અને તેને ગુમાવવાના ડરને એકસાથે ભેગા કરીને આપણને ખરીદી કરવા માટે મજબૂર કરે છે. તો આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે આપણી પાસે પસંદગી હોય પણ સમય મર્યાદિત હોય, ત્યારે ચેમ્પિયન ડીલનો અસલી મતલબ શું? શું એ ખરેખર આપણા માટે ફાયદાનો સોદો છે કે પછી એ માત્ર સમયના દબાણ અને હોશિયાર માર્કેટિંગથી લેવાયેલો એક ઉતાવળિયો નિર્ણય છે? આના પર વિચારવા જેવું ખરું.